નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન સેમ 1માં પાઠ 2 દિલ્હી સલ્તનત. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ એવી તમને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 ચાલુ કરીએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? તેમાં લખો સી, દિલ્હી. બીજું, દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? તેમાં લખો એ, મુઘલ વંશનો. ત્રીજું, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તેમાં લખો સી, શિહાબુદ્દીન ગોરીએ. ચોથું, દિલ્હી સલ્તનતના જેલગારની સ્થાપના કોણે કરી હતી? તેમાં લખો ડી, ઇલ્તુમિશે. પાંચમું, સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું? તેમાં લખો સી, ઇલ્તુમિશે. છઠ્ઠું, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તેમાં લખો એ, રઝિયા સુલતાના. સાતમું, ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? તેમાં લખો ડી, ખલજી વંશના. આઠમું, કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ? તેમાં લખો એ, જલાલુદ્દીનથી. નવમું, કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? તેમાં લખો એ, અલાઉદ્દીને. દસમું, અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? તેમાં લખો બી, અમીર ખુશરો. 11મું, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તેમાં લખો સી, મોહમ્મદ બિન તુગલકની. 12મું, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? તેમાં લખો ડી, મોહમ્મદ બિન તુગલક. પછી 13માં લખો બી ઓપ્શન, 14માં લખો ડી ઓપ્શન, 15માં એ ઓપ્શન આવશે, 16માં બી આવશે, 17માં ડી આવશે, 18માં એ આવશે, 19માં એ આવશે, 20માં વિદ્યાર્થી મિત્રો ડી આવશે, 21માં બી આવશે, 22માં બી આવશે, 23માં ડી આવશે, 24માં એ આવશે અને 25માં ડી આવશે. ચાલો હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પેલું છે, શિહાબુદ્દીન ગોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. બીજી ખાલી જગ્યામાં લખો ઇલ્તુમિશ. ત્રીજી ખાલી જગ્યામાં લખો રાજધાનીનું સ્થળાંતર લાહોરથી. ચોથીમાં લખો સુલતાન ઇલ્તુમિશ. પાંચમીમાં રઝિયા સુલતાના, ભારતમાં દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા. છઠ્ઠીમાં લખો જલાલુદ્દીન, દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક. સાતમું, ગિયાસુદ્દીન તુગલક, દિલ્હી સલ્તનતના તુગલક વંશનો પ્રથમ શાસક. આઠમું, મુહમ્મદ બિન તુગલક, તુગલક વંશનો એક પ્રતિભાશાળી સુલતાન. નવમું, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો. 10માં લખો ઇબ્રાહિમ લોદી. 11માં દિલ્હી, 12માં અજમેર, 13માં અલાઉદ્દીન ખિલજી, 14માં તુંગભદ્રા, 15માં સ્વામી વિદ્યારણ્ય, 16માં નાગલપુર, 17માં આંધ્રના ભોજ, 18માં જફર ખાન અને 19માં ગુલમર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પૂરી થઈ. હવે ખરા ખોટા લખતા જાઉં, હું સીધા જવાબ બોલું છું. પહેલામાં લખો ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં સાચું, સાતમામાં ખોટું, આઠમામાં ખોટું, નવમામાં ખોટું, 10માં સાચું અને 11માં ખોટું. 12માં લખો સાચું, 13માં સાચું, 14મું અને 15મું ખોટું. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોડકા છે. જોડકામાં લખો ભારતનું દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન, તેમાં લખો કુતુબુદ્દીન એબક. ખલજી વંશનો પ્રથમ શાસક તો કે જલાલુદ્દીન. સૈયદ વંશનો સ્થાપક તો કે ખિજ્ર ખા. લોધી વંશનો સ્થાપક તો કે બહલોલ. ચાલો હવે આવશે બીજા જોડકામાં લખો કુતુબ મિનાર, તો એ આવશે દિલ્હી. ઢાઈ દિન કા ચોપરા, તેમાં આવશે અજમેર. વિજયનગર, તેમાં આવશે તુંગભદ્રા. બહમની રાજ્યની રાજધાની, તેમાં આવશે બીડર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એક વાક્યના સવાલ જવાબ ચાલુ કરીશું. જો પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? તો લખો ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને ના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. બીજું, દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો? કેવી રીતે? લખો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો. ત્રીજું, ભારતમાં દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? લખો શિહાબુદ્દીન ગોરીનો ગુલામ કુતુબુદ્દીન એબક ભારતમાં પ્રથમ મુસ્લિમ શાસક હતો. ચોથું, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો લખો સુલતાન ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે.
પછી લખો દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી? તો લખો દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા રજિયા સુલતાના હતી. છઠ્ઠું, દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો લખો દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના અફઘાનિસ્તાનના જલાલુદ્દીન ખલજીએ કરી હતી. સાતમું, અલાઉદ્દીન ખલજીએ દિલ્હીના લશ્કરી તંત્રમાં શો સુધારો કર્યો? તો લખો અલાઉદ્દીન ખલજીએ દિલ્હીમાં સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અનુક્રમે દાગ અને ચેરો પદ્ધતિની શરૂઆત કરી. આઠમું, અલાઉદ્દીન ખલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા? તો લખો અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયમન, બજાર પર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયમન વગેરે સુધારા કર્યા. નવમું, દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી? તો લખો દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત ગિયાસુદ્દીન તુગલકે કરી હતી. દસમું, ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્હી પર આક્રમણ કર્યું? ક્યારે? તો લખો ઈસવીસન 1398-99માં સમરકંદના સુલતાન કેમુરલગે દિલ્હી પર આક્રમણ કર્યું. 11મું, દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો લખો દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના ખિજ્ર ખાંએ કરી હતી. 12મું, દિલ્હીની ગાદી પર લોધી વંશની સ્થાપના કોણે કરી? તો લખો દિલ્હીની ગાદી પર લોધી વંશની સ્થાપના બહલોલ લોધીએ કરી હતી. 13મું, ઇક્તા કોને કહેવામાં આવતો? તેનો વડો શું હતો? તો લખો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો જેને ઇક્તા કહેવામાં આવતો. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો. 14મું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? તો લખો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. 15મું, ઇલ્તુમિશના સમયમાં કયા કયા સ્થાપત્યો બંધાયા હતા? લખો ઇલ્તુમિશના સમયમાં હોજે શમી ઈદગાહ અને જુમા મસ્જિદ વગેરે બંધાયા હતા. 16મું, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો લખો અલાઉદ્દીન ખલજીના સમયમાં અલાઈ દરવાજાનું નિર્માણ થયું. 17મું, તુગલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરોનું નિર્માણ થયું હતું? તો લખો તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે. લખો 18મું, વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી? તો લખો વિજયનગર રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાએ કરી હતી. 19મું, વિજયનગરનું રાજ્ય ક્યારે ક્યાં સ્થપાયું હતું? તો ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના દીથી કિનારે વિજયનગરનું રાજ્ય સ્થપાયું હતું. 20મું, વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું? તો લખો સંગલ વંશ, તુગલકપરા, સાલુન વંશ, અરવિંદ વંશ વગેરે. 21મું, કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું હતું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું? તો લખો કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક વિદ્યાકલાત્મક ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. 22મું, વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો? તો લખો 23 જાન્યુઆરી 1565ના રોજ તાલીકોટાના યુદ્ધમાં દક્ષિણ ભારતમાં મુસ્લિમ રાજ્યના સંઘની સામે પરાજય થયો. 23મું, બહમની રાજ્યની સ્થાપના કોણે ક્યારે કરી હતી? તો લખો તુગલક વંશના સમયમાં ઈસવીસન 1347 દખ્ખણમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી. 24મું, બહમની સામ્રાજ્ય કયા કયા સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું? તો લખો બહમની સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થયું. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે ક્યારે કરી હતી? તો લખો દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબકે કરી હતી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? ક્યાં ક્યાં? તો લખો દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. લાલ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. બીજું, સુલતાન ઇલ્તુમિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કરી? શા માટે? તો લખો સુલતાન ઇલ્તુમિશે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યા નહીં. તેથી તેણે પોતાની કાબિલ અને સક્ષમ પુત્રી રજિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. ત્રીજું, ઇતિહાસકાર મિન્હાજે સિરાજે રજિયા સુલતાના વિશે શું નોંધ્યું છે? લખો રજિયા તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. ચોથું, નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે કયું મહત્વનું કાર્ય કર્યું? લખો નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર ગિયાસુદ્દીન બલ્બ ન આવ્યો. તેણે ચેલગાનને વિખેરી નાખી શાસનતંત્ર ઉપર અમીરોની પકડને હળવી કરી સુલતાનના સ્થાને મજબૂત બનાવ્યા. 5મું, મોહમ્મદ બિન તુગલકે કઈ બે યોજનાઓ અમલમાં મૂકી હતી? તો લખો રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ, ચાનું ચલાણ. 6મું, મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સાથી ઓળખાય? તો લખો આ યોજનાઓમાં
વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજન યુદ્ધ અમલીકરણનો અભાવ હતો, એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી તરંગી યોજનાઓ ઓળખાય. દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું સ્થાન શું હતું? તો લખો, આ શાસનમાં સુલતાન કેન્દ્ર સ્થાને હતો. તે રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો, એટલે કે તે સર્વોચ્ચ સેનાપતિ, સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો. 8. દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું? તો લખો, દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા, જેને અનુક્રમે શીખ અને પરગણું કહેવામાં આવતું. ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરતી, જેનો વડો મુખી કે મુકાદમ કહેવાતો અને તેને પટવારી તથા કારકુન મદદ કરતા. 9. કુતુબુદ્દીન એબકે કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું? તો લખો, કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની 2 મસ્જિદો બંધાવી હતી. તેણે દિલ્હીમાં કુતુબ મિનાર નામના સૌથી ઊંચા મિનારાના નિર્માણનું કામ શરૂ કરાવ્યું હતું, પરંતુ તેના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. 10. કૃષ્ણદેવરાય આંધ્રના પોષ તરીકે સાથી ઓળખાયા. તો લખો, કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન, સાહિત્ય તથા વિદ્યાનો ઉપાસક હતા. તેણે રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. આ કારણને લીધે તે આંધ્રના પોષ તરીકે ઓળખાયા. હવે છે પ્રશ્ન નંબર 7. 3-4 વાક્યોમાં પરિચય આપો. રજિયા સુલતાના. તો લખો, પહેલું, રજિયા સુલતાનાનો ઇલ્તુમિશની કાબિલ પુત્રી હતી. બીજું, ઇલ્તુમિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદી આવી હતી. ત્રીજું, રજિયા દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. ચોથું, એ સમયના ઇતિહાસકારની મિનહાજે સિરાજે નોંધ્યું કે રજિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. બીજું છે અલાઉદ્દીન ખલજી. તો લખો, ઈસવીસન 1295માં અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદીએ આવ્યો. બીજું, તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવીને દિલ્હી સલ્તનતનો વિસ્તાર કર્યો હતો. ત્રીજું, તેણે સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અનુક્રમે દાગ અને ચહેરા નામની પદ્ધતિની શરૂઆત કરી હતી. ચોથું, અલાઉદ્દીને રાજ્યમાં ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી પર નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા. હવે પ્રશ્ન નંબર 8 છે. નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. તો લખો વિદ્યાર્થી મિત્રો, સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશનું કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. કુતુબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજે, શમી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, ગીરી કિલ્લો, શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસક દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોદી વંશ નામના બંદીખાનનું ગુંબજ, વડા ગુંબજ, મોઢકી મસ્જિદ, શહાબુદ્દીનના મકબરા વગેરે સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું. આમ સોલંકી વંશના સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈયાઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. હવે છે ટૂંક નોંધ કૃષ્ણદેવરાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ અક્ષરે લખતા જશો. જો ધ્યાનથી. કૃષ્ણદેવરાય. તો લખો, કૃષ્ણદેવરાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તેઓ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો બંધાવી હતી. વળી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતી અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. એ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આરુક્તમાં માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓ રાજ્યશ્રેય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.